રાજકોટના હૃદય સમાન અને શહેરની ઓળખ સમાન ગણાતી સર લાખાજી રાજ માર્કેટને હવે આધુનિક બનાવવા માટે તેને સીલ કરવામાં આવી છે। વર્ષોથી જર્જરિત હાલતમાં આવેલી આ ઐતિહાસિક માર્કેટને આધુનિક સ્વરૂપ આપી ફરી જીવંત બનાવવાના મનપાએ આખરે તેને સીલ કરી દીધું છે। લાંબા સમયથી ચાલી રહેલી પ્રક્રિયા બાદ ગત સોમવારે મનપા તંત્રએ માર્કેટમાં દરવાજો તાળું મારી આ વિસ્તારને સંપૂર્ણ બંધ કરી દીધો છે। આ નિર્ણય શહેર વિકાસ માટે મહત્વનો ગણાય છે, પરંતુ બીજી તરફ વર્ષોથી અહીં ધંધો કરતા વેપારીઓ માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ છે। તંત્રએ તેમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જુબેલી માર્કેટમાં ખસેડ્યા છે, પરંતુ વેપારીઓનો આક્ષેપ છે કે નવી જગ્યાએ વેપાર સંપૂર્ણ રીતે ઠપ છે। ગત સોમવારથી શરૂ થયેલી સીલ કરવાની કાર્યવાહી દરમિયાન માર્કેટના બધા થડાઓ અને દુકાનો ખાલી કરવાની હતી। કુલ મળીને 50 થી 55 જેટલા ધંધા ધારકો સીધી અસર હેઠળ આવ્યા છે। મનપા દ્વારા જુબેલી માર્કેટમાં તેમને વૈકલ્પિક જગ્યા અપાઈ છે, પરંતુ વેપારીઓનો અનુસાર અહીં ગ્રાહકોની અવરજવર નથી। દિવસ દરમિયાન વેપાર થતો નથી। વર્ષોથી સ્થાયી બનેલી ઓળખ છીનવાતા વેપારીઓમાં ભય અને અનિશ્ચિતનો માહોલ છે। છેલ્લા 7 દાયકાથી અહીં વ્યવસાય કરતા હસમુખભાઈ પટેલે જણાવ્યું કે જગ્યા બદલતા વેપારમાં 80% સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે। 70 વર્ષ જૂનો વ્યવસાય ક્યાંક બીજી જગ્યાએ લઈ જવાની રોજીરોટી જતી રહે છે। જુબેલી શાક માર્કેટમાં કોઈ ગ્રાહક નથી આવતા, 20% આવતા પણ નથી। અમે માર્કેટ ખાલી કરી આપી દીધી, પણ હજુ સુધી રિનોવેશનનું કોઈ કામ શરૂ જોવા મળી રહ્યું નથી, એમ હસમુખભાઈનું જણાવ્યું છે। તો ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ। થડા તો 55 જેટલા છે અને ભાડું 55 જણા નિયમિત ભરે જ છે અને રિનોવેશન કરવાના છે, પણ સોમવારથી એને તાળા મારી દીધા છે। એને જુદી જુદી જગ્યાએ કોઈ ડિસ્કોમાં આપી છે અને કોઈ જુબેલીમાં, જ્યાં કોઈ વેપારી કે કોઈ ગ્રાહક આવી ન શકે એવી જગ્યા આપી છે। એ લોકોએ 1 રૂપિયાનો વેપાર ત્યાં ન થઈ શકે। થઈ ગયા બધા ટ્રાન્સફર। અમારી માં તાત્કાલિક આ રિનોવેશન કરી આપે અને અમને અહીંયા પાછી જગ્યા આપી દે એવી અમારી માંગણી છે। કેટલા સમયથી આ લોકો વેપાર કરે છે? 70 વર્ષ ઉપરથી વેપાર કરે છે। અમારી આ 4થી પેઢી છે, ગણતરી ગણો તો।